નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરના સમર્થનમાં હિન્દુ સમાજ આવ્યો છે। તાલાલા હિન્દુ સમાજ જિલ્લા કલેક્ટરના સમર્થનમાં આવ્યો છે। કલેક્ટરને મોહમ્મદ ગજનવી સાથે સરખાવનાર પર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। આ સાથે જ પૂર્વ સાંસદ પર કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે। તેમજ તાલાલા મામલતદારને સમગ્ર મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું છે। અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શાંતાબા ગજુરા હોસ્પિટલમાં લેવાતા ચાર્જને રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી। તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ ફ્રી સેવા આપતી હતી, તેના બદલે નામ બદલીને ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને ખોટા ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ યોગ્ય નિર્ણય નહીં આવે તો સંસ્થાઓને સાથે રાખી શહેર બંધ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમરેલી જિલ્લા વિકાસ સમિતિ તરફથી આજે આવેદન દેવા આવ્યા છે। સમિતિ સાથે બીજા લોકો પણ અમરેલીના ગ્રામજનો પણ જોડાયેલા છે। અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને તેમાં ચાર્જીસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે, જે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે। તો ચાર્જીસ નાબૂદ થાય એ માટે આજે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા છીએ। શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે ચાર્જ બાબતે આજે આ આવેદનપત્ર અપાયું છે એ એક એવો મેસેજ છે કે હોસ્પિટલની અંદર દરેક પ્રકારનો ચાર્જ ચાલુ થઈ ગયેલ છે, પણ સત્ય હકીકત કંઈક અલગ છે। હકીકતમાં હોસ્પિટલની અંદર આજે પણ 770 જેટલા બેડ સદંતર વિનામૂલ્યે ચલાવવામાં આવે છે। હોસ્પિટલની અંદર જે ચાર્જ ચાલુ થયા છે તેમાંના એક પ્રાઇવેટ રૂમના ચાર્જ છે, જેની અંદર કોઈ પણ પેશન્ટે ટ્રીટમેન્ટ લેવી ફરજિયાત નથી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરાઈ છે। આયોજક દિલીપ ગિરિધર વરસડાને પોલીસે દબોચ્યો છે। પ્રદ્યુમનનગર પોલીસે ગત મોડી રાત્રે દિલીપની ધરપકડ કરી છે। આ સાથે જ પોલીસ પૂછપરછમાં ચારેય આયોજકોનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે। માત્ર પોતાનું નામ થાય તે માટે કાર્યક્રમમાં જોડાયાનું રટણ કર્યું છે। તેમાં ચારેય સાચું બોલે છે કે ખોટું તે ચંદ્રેશ ઝડપાયા બાદ જ ખુલાસો થશે। રાજકોટના સમૂહ લગ્નના ગઠિયા આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો છે। પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ સમૂહ લગ્નના ગઠિયા આયોજક ચંદ્રેશ છત્રાલાએ છોડ્યા નથી। દીકરીઓને કરિયાવર દેવાના બહાને પૂર્વ સાંસદ પાસેથી 28 મિક્સર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આયોજકોએ આ પહેલા પણ પૂર્વ સાંસદ પાસેથી વસ્તુઓ લીધી હતી। કરિયાવરના નામે અગાઉ પણ વસ્તુ લઈ ગયા હોવાનું સાંસદે જણાવ્યું છે। તમામ ઠગબાજો સામે કડક કાર્યવાહી કરવા સાંસદ રમેશ ધડુકે માંગ કરી છે। અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે। અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન, પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે। રાજકોટ શહેરમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થયો છે। રેલનગર વિસ્તારમાંથી વિધર્મી સગીરાને લઈને ફરાર થયો હતો। ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે। પડધરીના સાહિલ સંધાર નામના વિધર્મી શખ્સ દ્વારા અપહરણ કરાયું છે। આ સાથે જ પુત્રને પરત લાવવા માતાએ ગૃહમંત્રી પાસે પણ માંગ કરી હતી, તેમજ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મારી બેબી છે 14 વર્ષની, ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી તરત નથી ફરેલી। એટલે મને ટ્યુશન વાળાએ જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે, તમારી બેબી આવી નથી। એટલે અત્યારે હું એની તપાસમાં છું। મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની।
ઈ કોઈ ઘટના મને ખ્યાલ નથી, પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એની સાથે. સાહિલ નામ છે એમનું, પડદરીનો રહેવાસી છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળા તથા સોમનાથ મહોત્સવને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને 24 કલાક બસ મળી રહે તે માટે એસટી વિભાગ દ્વારા 50 બસ ફાળવવામાં આવી છે. આ સાથે જ ગયા વર્ષે શિવરાત્રીના મેળા દરમિયાન એસટી વિભાગને 35 લાખથી વધુની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે પણ એસટી વિભાગને વધુ નફો થાય તેવું જોવા મળી રહ્યું છે. મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરાયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથનું હોય તો તેના મહાત્મ્યને ધ્યાનમાં રાખી અને આ વખતે આપણા રાજકોટ વિભાગ દ્વારા વિશેષ 50 બસનું આયોજન કરેલું છે કે જેથી કરીને યાત્રિકો સોમનાથ મંદિર સોમનાથ મહોત્સવમાં આ ઉપરાંત ભવનાથમાં પણ આપણે જોતા હોઈશું કે વર્ષો વર્ષ ખૂબ વિશાળ સંખ્યામાં પબ્લિક ત્યાં શિવરાત્રિમાં જતી હોય છે અને એનું મહાત્મ્ય આપણા સૌરાષ્ટ્રમાં ખાસ વધારે વિશેષ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે યુવાનનો બબાલનો મામલો સામે આવ્યો છે, જે રાત્રિના સમયે નવી બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. ત્યારબાદમાં બેફામ ગાળો બોલી અને છરી કાઢી હતી, જેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. ફરજ પર હાજર સુરક્ષા કર્મચારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા કર્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, તેમજ પોલીસને ફરિયાદ મળતા પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. અને ત્યાંના જીજી હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા ફરિયાદ આપવામાં આવે છે. ફરિયાદની વિગતમાં એવું છે કે એની પાસે ત્યાં ઊભા રહેવા અને વાતો કરવા બાબતે ત્યાં ઝપાઝપી અને બોલાચાલીને ગાળાગાળી થતાં બંને મારી નાખવાની ધમકી આપતા તે મુજબનો BNS કલમ 115(2), 352, 351(3), 54 અને GP Act 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. GP Act 135 મુજબ તેના નેફામાંથી છરી મળી આવેલ હોય સિક્યુરિટી પાસે કબજે કરીને ગુનો દાખલ કરેલ છે. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં 2 થી 3 શખ્સોએ ઝઘડો કર્યા બાદ છૂટા હાથની મારામારી કરી છે. યુવક યુવતી ફોનમાં વાતચીત કરતા હોવાના લીધે મારામારી કરવામાં આવી હતી. યુવતીના કાકા યુવકના ઘરે ઠપકો આપવા જતાની સાથે જ દાજ રાખી અચાનક હુમલો કર્યો હતો. આ મામલે શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. ભરત થાવરાણી, મુકેશ થાવરાણી, મુકેશ થાવરાણીના સગીર પુત્ર અને એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે સામે પક્ષે પણ યુવતીના કાકાએ ફરિયાદ નોંધાવી છે, તેમજ ઘોઘા રોડ પોલીસ આરોપીને છાવરે છે તેવા આક્ષેપો પણ કરાયા છે. યુવતીના પરિવારજોને સમગ્ર મામલે ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું છે. અમારા ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો અને કમસે કમ 8 થી 10 જણાએ અમારી ઉપર હુમલો કર્યો છે અને એ હુમલાનું આવેદનપત્ર અમે આજ રોજ ડીએસપી ઓફિસ સાહેબને આપવા આવ્યા છીએ. આ અંગે B ડિવિઝન પોલીસનું બિલકુલ કાર્ય ખરાબ છે, કારણ કે કલમો ઉમેરી નથી. બીજા નંબરમાં કે આરોપીઓને છાવરે છે, B ડિવિઝન પકડતી નથી, કલમો ઉમેરતી નથી અને પૂરેપૂરું ગુનાહિત પ્રવૃત્તિવાળાને પ્રોત્સાહન આપતી B ડિવિઝન પોલીસની સામે અમે આવેદનપત્ર આપેલ છે. ભાવનગરમાં ધોબી સોસાયટી વિસ્તારમાં યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. રોડ પર ભોજન સામગ્રી લઈને જઈ રહેલ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. 10 થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરથી હોસ્પિટલ ખસેડાયો છે. એક તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. આ મેળા દરમિયાન બસ સ્ટેન્ડમાંથી બિનવારસી હાલતમાં 2 શંકાસ્પદ સ્કૂલ બેગો મળી આવ્યા હતા. શંકાસ્પદ સ્કૂલ બેગો મળતા જ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ તપાસમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. આ બેગ કોણ છોડી ગયું તેને લઈને એસઓજીએ જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. એસઓજી પીઆઈસી ચાવડા સાહેબને માહિતી મળેલી કે બસ સ્ટેશનમાં 2 શંકાસ્પદ બેગો છે. BDDSની ટીમને સાથે રાખી અને ચેક કરતા ત્યારબાદ એ ગાંજા જેવી વન્ય પદાર્થ જણાઈ આવતા FSLની ટીમને બોલાવી ચેક કરતા 8 કિલો અને 700 ગ્રામ જેટલો ગાંજો મળી આવેલો અને આ જે અજાણી બિનવારસી બેગમાંથી મળી આવેલો હોય
આથી બસ સ્ટેશનના જે કેમેરા છે તેની મદદથી અને અન્ય મુવમેન્ટ નેત્રમના કેમેરાની મદદથી આ ગાંજો કોણ લાવેલું છે અથવા તો આ બેગ કોની પાસે હતી તે બાબતે પણ હાલ તપાસ શરૂ છે. એસઓજી પીઆઈસી ચાવડા સાહેબને માહિતી મળેલી કે બસ સ્ટેશનમાં બે સંત સુરા અને સવચુની ધરતીમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રિના મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી તંત્ર દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારફતે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને મહાશિવરાત્રિના મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી કલેક્ટરે અર્પણ કરી હતી. સાથે જ આ સંશોધનકર્તાઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે. તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા અમારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે. કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર શું અસર પડે છે, ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે, અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે વહીવટી તંત્ર તરફથી સ્થાનિક સ્તરેથી શું શું આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે. જય ગિરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે અને 2 દિવસ દરમિયાન છે તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે અને આ વખતે કઈ રીતના નવતર પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલ સાહેબ છે. સર, કઈ રીતના આખો એ મેળાનું આયોજન કરાયું છે અને ખાસ કરીને આ વખતે કઈ રિસર્ચ પણ થઈ રહ્યું છે? જૂનાગઢમાં દર વર્ષની પરંપરાની જેમ મહાશિવરાત્રીનો મેળો આયોજન થાય છે. આ વખતે અમે મહાશિવરાત્રીના મેળાને મહાપર્વ પણ કહીએ છીએ. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ જે સમગ્ર ટીમ છે એ કામ કરી રહી છે. ત્યારે પોલીસ, કોર્પોરેશન અને વહીવટી તંત્ર આ ત્રણેય સાથે મળીને આખું આયોજન કરી રહ્યા છે. અહીંયા ખાસ કરીને અમે લોકોની જરૂરિયાતોમાં એમને પીવાનું પાણી મળી રહે, શૌચાલયો, આ ઉપરાંત બીજી કોઈ સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે એના માટે સંપૂર્ણપણે કાળજી રાખેલી છે. સાથે અહીંયા આવતા યાત્રાળુઓને મનોરંજન પણ મળી રહે એના માટે નામી કલાકારોને બોલાવી અને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે. રવેડી નીકળશે અને મૃગીકુંડમાં સંતોના સ્નાન સાથે આ મેળો પૂર્ણ થશે. સંશોધનની વાત કરું તો જિલ્લા કલેક્ટર સાહેબનો એક નવતર અભિગમ અને પહેલ એમની સૂઝથી આ વખતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 10 સ્ટુડન્ટ અને જે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 રિસર્ચર, આ લોકોની એક ટીમ છે એ આખા મેળાનું સ્ટેટિસ્ટિક સમજવા માટે અહીંયા આવશે. આ યુવા સંશોધકો જૂનાગઢની વિરાસત થકી પ્રવાસનને કઈ રીતે આગળ લઈ શકાય એ બાબતે પણ સંશોધન કરશે. લોકોની શું જરૂરિયાત છે, ભવનાથ ક્ષેત્રમાં કઈ રીતે સમાવેશન કરી શકાય, આ તમામ બાબતે સંશોધન કરી અને એમનો અહેવાલ રજૂ કરશે. એના આધારે આગામી દિશાઓ નક્કી કરવામાં આવશે. સંશોધન કઈ પ્રકારનું હશે અને કઈ રીતના લોકોને સાથે મળીને સંશોધન કરશે કે કઈ રીતનું હશે? આમ તો સંશોધનના વિષયો છે એ સંશોધકો દ્વારા જ નક્કી કરવામાં આવશે, પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો એની મેથોડોલોજી કે આ મેળામાં લોકો કયા ભાવથી આવે છે, અહીંયા એમની શું જરૂરિયાતો છે, આનું આખું સ્ટેટિસ્ટિક ગણિત કઈ રીતે ઊભું થાય છે, અન્ય ક્ષેત્રોની શું જરૂરિયાતો છે. તો આ હતા પ્રાંત અધિકારી કે જેમણે કહ્યું કે આ વખતે છે તે પ્રથમવાર છે મેળાના ઇતિહાસની અંદર, જૂનાગઢના ઇતિહાસમાં રિસર્ચ છે તે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કરવામાં આવશે. હાલ તો મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને લાખો લોકો મહાશિવરાત્રીનો મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા છે. અમારે બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. અને ત્યારે નાગા સાધુઓ રુદ્રાક્ષ શા માટે પહેરે છે, રુદ્રાક્ષથી શું મળે છે, આવો જાણે ખાસ અહેવાલમાં તેનું મહત્વ. સાધુ સંતોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ. રુદ્રાક્ષધારી સાધુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભગવાન શંકરના એક આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ.
સાધુઓને રુદ્રાક્ષ પહેરવાથી મળે છે ઉર્જા અને સુખ શાંતિ. રુદ્રાક્ષ સંન્યાસીઓ માટે શણગાર પણ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના મેળામાં હજારોની સંખ્યામાં સાધુ સંતો ભવનાથમાં આવી પહોંચ્યા છે અને ધૂણી દખાવી તપ કરી રહ્યા છે. તેમજ સાધુ સંતો રુદ્રાક્ષની માળા પણ પહેરતા જોવા મળે છે. આ રુદ્રાક્ષની માળા શા માટે પહેરાય છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અમને જાણવા મળ્યું કે ભગવાન શંકરના એક આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે, જેને લઈ સાધુઓને આ રુદ્રાક્ષ પહેરવાથી ઉર્જા અને સુખ શાંતિ મળે છે. તેમજ સંન્યાસીઓ માટેનું આ એક શણગાર પણ માનવામાં આવે છે. तो ये क्या भोलेनाथ का आंसू है, ये रुद्राक्ष है. हम इसको धारण करते हैं, हमको सुकून मिलता है. तो मेरा अभी कल से लक्ष्य है, मेरे को 1 बजे गले में एक ही माला थी रुद्राक्ष की. हमारे गुरु लोग चाचा लोगों ने पहनाई. मेरा लक्ष्य है 1.25 लाख में रुद्राक्ष धारण करूंगा इसको इस मेले में गिरनार में. कितना 1.25 लाख पूरा धारण करूंगा. 1.25 लाख पूरा नहीं हुआ, बच्चे कच्चे सभी में दान करके चला जाऊंगा एक एक महात्मा को. जय गिरनारी मेरा शेर. वो जो रुद्र होते हैं वो कितना होता है? 105 है ये, 105 मुखी दाने हैं. उसका महत्व क्या है? 5 परमेश्वर है इसमें, 5 परमेश्वर वास करते हैं इसमें. સાધુ સંતોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ હોય છે. રુદ્રનો અક્ષ એટલે રુદ્રાક્ષ. ભગવાન શંકરનું એક આંસુ, તેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન થાય છે. કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે. તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે. ત્યારે રુદ્રાક્ષધારી સાધુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો માહોલ જામ્યો છે. દેશ વિદેશથી સાધુ સંતો આ મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા છે. છેલ્લા 5 વર્ષથી કિન્નર અખાડા પણ આ મહાશિવરાત્રિના મેળાનો ભાગ બન્યા છે. તો શિવરાત્રી દરમિયાન કિન્નર અખાડાના સંતો ધૂણા દખાવી માં ત્રિપુરા સુંદરી બહુચરમાની આરાધના અને ભક્તિમાં લીન થયા છે. તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ કિન્નર સમાજના સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે નીકળતી રવાડીમાં પણ કિન્નર અખાડાના સંતો જોડાશે અને જૂના અખાડા સાથે જોડાઈ અમૃત સ્નાન પણ કરશે. કિન્નર અખાડાની અંદર તો ઘણા બધા કિન્નરો જોડાયેલા છે, પણ અત્યારે તમને ખબર હશે તો કુંભ પણ ચાલુ છે. ત્યાં આગળ કિન્નરો છે બધાએ, અને અહીંયા પણ કિન્નરો છે. એટલે મહત્વ કિન્નર અખાડાનું એ જ છે કે અમે મા ત્રિપુર સુંદરી બાલા બહુચરમાની આરાધના, સાધના અને ભક્તિ કરીએ છીએ. અને પરમ કૃપાળુ ભોળાનાથનું રૂપ જે બીજું છે અર્ધનારેશ્વર, એની ભક્તિ કરીએ છીએ. અને આવેલ તમામ જેટલા ભક્તો હોય, જે લોકો એક આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા આવતા હોય, એમને આશીર્વાદ આપીએ છીએ. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો માહોલ જામ્યો છે. દેશ વિદેશથી સાધુ સંતો આ મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિના મેળાનો આજે 3જો દિવસ છે અને ત્યારે આજે 3જા દિવસે પણ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા હતા. લાખો લોકોએ સાધુ સંતોના દર્શન કર્યા હતા. હજુ પણ ભવનાથ તળેટી તરફ લોકોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક સ્કૂલમાં વાહન ચાલકની બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્કૂલ વાહન ચાલકની ગંભીર બેદરકારીનો મામલો સુરતથી પ્રકાશમાં આવ્યો છે. જે વિગતો મળી રહી છે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે. સ્કૂલ વાહન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારનું આ મામલે નિવેદન મળી રહ્યું છે. મીડિયાના માધ્યમથી સમગ્ર ઘટનાની જાણકારી મળી. તાત્કાલિક ટીમો દોડાવી છે. તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલ વાહન ચાલકની ગંભીર બેદરકારી. ઘટનામાં તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો. એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી
ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે. આવી કોઈ માહિતી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. મનપાના સેન્ટ્રલ ઝોનમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો સુરતથી સમાચાર છે. મનપાના સેન્ટ્રલ ઝોનમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે વિગતો મળી રહી છે સુરતથી, મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. એસએમસીની મુખ્ય કચેરી ખાતે જ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. તમે હમણાં કઈ જગ્યા પર છો? હું હવે મોગલીશાળા છું. આજે કઈ જગ્યા પર શું મહારેલીનું એક આયોજન કરાયું? તમારા માટે શું છે માંગ કે અમારી માંગે પૂરી કરો? શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને પેન્શન નથી મળતું, અમને ડબલ કામ આપે છે, અમારા વારસાગત એ કરો, એના માટે મારી માંગણી છે. આપનું નામ? નીતાબેન ભરતભાઈ ચારણિયા. ક્યાં કામ કરો છો? પેલા ડબોલી વોર્ડ ઓફિસ સફાઈ કામ. કઈ જગ્યા પર આવે? અત્યારે હું મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં છું. બેન શું? સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.